જ્ઞાન ક્રિયાનો કર્તા એ જ્ઞાન ક્રિયા કર્યા જ કરે છે. બરાબર. અને બીજો ભાગ જે ચોખ્ખો થવાનો બાકી છે, રાઈટ. એટલે કે રિયલ ભણી જવાનો બાકી છે, હા. એની પાસે જેટલો નિશ્ચય પાકો કરાવો એટલે હા. નિશ્ચય સ્વરૂપ વર્તતો જાય. બરાબર. જેમ કે બ્રહ્મચર્યની સત્તા કોઈની પાસે નથી પાળવાની, બ્રહ્મચર્યની. રાઈટ. તેમ છતાં દાદા ભગવાને કહ્યું હતું હા. કે તમારે છોકરાઓએ બ્રહ્મચર્ય પાળવું હોય તો એકનો એક સ્ક્રૂ ટાઈટ કરતા રહેજો. રાઈટ. બરાબર. ચા પીવો અને ચા મૂકો એટલી જ રિસેસ રાખજો. અચ્છા. માલ હવે જેવો નિશ્ચય પાકો તો દાદા કે છે માલ અંદર ફૂટી ફૂટીને ખલાસ થઈ જશે પણ બહાર નહીં આવે. ઓકે. બરાબર. કારણ કે કન્ટિન્યુઅસ આની પાસે કઈ ક્રિયા કરાવી તો કે શુદ્ધાત્માના પક્ષ વાળી ક્રિયા. ઓકે. બરાબર. ક્રિયા કરાવી નથી, એની સમજણ અને સમજણ સાથે નિશ્ચય. યસ. એટલે ક્રિયા કરતા નથી પણ સમજણ અને નિશ્ચય એમાં પાકો ભાગ ભજવે. સમજણ જેટલી પાકી એટલો નિશ્ચય પાકો બને. બરાબર. અને સમજણ પાકી એટલો નિશ્ચય પાકો બને એટલે વર્તનમાં લાવવું ના પડે. બરાબર છે, આવી જાય. એની મેળે એમાં એ સ્વરૂપ થઈને વિચરે. જેમ કે બ્રહ્મચર્યની સમજણ દાદા ભગવાન પાસેથી મળી. બરાબર. લક્ષ્મી સંબંધી અણહકનું ભોગવવું, અણહકનું લેવું, એ સમજણ દાદા પાસેથી પાકે પાયે મળી અને વારંવાર એનો સ્વાધ્યાય કર્યો તો નિશ્ચય આપોઆપ મજબૂત થતો જાય. બરાબર. અને એ જેટલો નિશ્ચય મજબૂત એટલી દાદા ભગવાન પાસે શક્તિ માંગવાનું પણ એ રીતે વધતું જાય. એક્ઝેક્ટલી, વધતું જાય. બરાબર. હવે જે કરે છે એનાથી હું જુદો છું. બરાબર. કારણ કે મારી ક્રિયા હા એ આખી જ્ઞાન ક્રિયા છે. બરાબર. અને જ્ઞાન ક્રિયા સાથે જે રહે છે, હા, જે ફક્ત જ્ઞાન ક્રિયાનો કરતા છે, એ Exactly. વ્યવહારમાં જે કરનારો છે એને જોયા કરે એમાં ભળે નહીં. બરાબર. અને એમાં કઈ કાચું પડે તો પ્રજ્ઞા શક્તિથી ફાઇલ નંબર 1 ને એ પાછું પાકું કરાવવામાં મદદરૂપ થાય. બરાબર. પ્રજ્ઞા શક્તિ, હા, ત્યાં પ્રજ્ઞા શક્તિ આપણને હેલ્પ કરે. પ્રજ્ઞા શક્તિના આધારે પ્રાયશ્ચિત પ્રતિક્રમણ કરવામાં હાર્ટીલી થાય. બરાબર. ફરી શક્તિ અને નિશ્ચય માંગવામાં હાર્ટીલી અને સ્ટ્રોંગ થાય. બરાબર. કારણ કે પ્રજ્ઞા શક્તિ ચેતવે જ છે. એક્ઝેક્ટ. બરાબર છે, ચેતવે જ છે. બરાબર. દાદા ભગવાને શું કહ્યું કે અમે તમને ના પાડી હોય અને તમારી પાસે સમજણ અધૂરી હોય અને તમે અમારી આજ્ઞા પાડો તો પણ તમારું કામ થાય. બરાબર. જેમ કે સમજણ ઓછી છે મને, જે દાદા ભગવાને કહ્યું એમાં મારી હજી સમજણ પૂરેપૂરી ખીલી નથી. બરાબર. અને મારે નિશ્ચય તો કે દાદાએ કીધું છે તું આ એકનું એક પાકું કરજે, તો પણ ખૂબ દાદા ભગવાનની કૃપા અને પોતાના નિશ્ચયથી અંદરનું ચોખ્ખું થતું જાય. બરાબર. અને અંદરનું ચોખ્ખું થયું શાના આધારે? તો કે અંદરની ન દેખાતી ક્રિયા પણ એ કરતો હતો. અચ્છા. નિશ્ચય અને પ્રતિક્રમણ. પ્રતિક્રમણ. નિશ્ચય અને પ્રતિક્રમણ. પ્રતિક્રમણ. નિશ્ચય અને પ્રતિક્રમણ. અને જોડે માંગતો તો શક્તિઓ. હવે આ જે તમે અત્યારે વાત કરી ન દેખાતી વસ્તુ, તો જેમ નિશ્ચય પાકો થતો જાય એમ ન દેખાતી વસ્તુનો ઉગાડ થતો જાય. ના, ન દેખાતી વસ્તુ નથી બોલ્યો, ન દેખાતી ક્રિયા બોલ્યો હું. ન દેખાતી ક્રિયા. ઓકે. હા, વસ્તુ નથી. હા, રાઈટ. ન દેખાતી ક્રિયા. બરાબર. તો બહુ
એ અંદરની ક્રિયા છે. રાઈટ. બહાર વાળો ભાગ જે દેખાય છે એ પરસત્તા વાળો છે. હા, બરાબર છે. બહારથી જે દેખાય છે એ ભમરડા સ્વરૂપે છે, એક્ઝેક્ટલી. પરસત્તા સ્વરૂપે છે. બરાબર. અને અંદર જે નથી દેખાતો એની પણ હા. અંદરની ક્રિયા ચાલુ છે, અને એની Right. સામે શુદ્ધાત્માના પક્ષમાં અંદરની ક્રિયા કરતો હોય તો અંદરનું ચોખ્ખું થતું જાય. અચ્છા. પ્રતિક્રમણ એ અંદરનું ચોખ્ખું કરે. બરાબર. પ્રતિક્રમણ એ તમારી સમજણ વધારે. રાઈટ. એમ પ્રતિક્રમણ થાય એમ સમજણનો આનંદ વધતો જાય. બરાબર. અને જેમ સમજણ વધતી જાય, હમ. જેમ સમજણ વધતી જાય હા. તો બહારની ક્રિયા જોડે એ ક્યારેય મિક્સ થાય નહીં. ઓકે, એટલે બહારની ક્રિયા કરનાર ભાગથી જુદો ને જુદો રહ્યા કરે. દાદા ભગવાન હુક્કો પીતા હતા, પણ દાદા ભગવાન હુક્કા પીતા હતા એનું ઉપરાણું લેતા નહોતા. બરાબર. કારણ કે અંદર વાળો ભાગ આખો એમાંથી સુખ લેવાનો આખો ઉડી ગયો હતો. બરાબર. બહારથી ટેવ ટકેલી, બહારથી Right. ટેવ ટકી ગઈ હતી. રાઈટ. દાદાએ શું પછી કહ્યું હમ. કે આ અમારી ખુલ્લી નબળાઈ છે. બરાબર. હવે એ ક્યારે બોલી શકે તો કે જેને આ ટેવમાંથી રાઈના દાણા જેટલું પણ સુખ ન લેવું હોય ત્યારે એની વિરુદ્ધમાં, એટલે કે એનું ઉપરાણું લીધા વગર ચોખ્ખે ચોખ્ખું બોલી શકે. બરાબર. હવે અંદર ચોખ્ખું થઈ ગયેલું કે રાઈટ. આમાં સુખ છે નહીં, આ ઉલટાનું બાધક છે. આ બધું અંદર ચોખ્ખું હતું એટલે પીનારો જે પીતો તો એની અંદર એક ક્ષણ માટે પણ એ સ્વાદ માટે ભેગા થતા નહોતા. બરાબર. અને જેવું નિમિત્ત મળ્યું અને માંગ્યું હુક્કો, હા. બરાબર. તો બહુ સહજતાથી આપી દેવાયું. આપી દેવા, છૂટી ગયું. સહજતાથી. એક્ઝેક્ટલી. પોતે છોડનારા ના થયા, રાઈટ. પોતે આપનારા ના થયા. રાઈટ. કારણ કે ક્યારનું છૂટી ગયેલું, પણ બહારથી દેખાતું એ છૂટવાનું બાકી હતું. છૂટવાનું બાકી. એનું નિમિત્ત ભેગું થયું એટલે તરત અપાઈ ગયું. રાઈટ. એટલે અંદર જેટલું ચોખ્ખું થાય એટલી બહારથી એ જે ક્રિયા છે એ ક્રિયાની ફિક્કાસ, એટલે કે ક્રિયાનો ફોર્સ ઘટતો જાય. બરાબર. બહારની ક્રિયાનો ફોર્સ લાવ્યા છીએ પૂર્વે જન્મનો. રાઈટ. એ એટલા જ ફોર્સથી ફૂટે. જેમ કે મેં તમને કહ્યું કે આજે મારો નિશ્ચય થઈ ગયો છે બ્રહ્મચર્યનો. બરાબર. અથવા તો આપણે બીજી રીતે કહીએ કે મારો નિશ્ચય થઈ ગયો છે કે અણહકનું ક્યારેય ભોગવવું નથી. બરાબર. અથવા તો મફતનું ક્યારેય મારે જોઈતું નથી. રાઈટ. એનથી આગળ જઈએ જ્ઞાને કરીને સૂક્ષ્મમાં. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી. ઓકે. બરાબર. હવે એનાથી ઉપર જઈએ. હા. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી સુખ મારે વિનાશી સુખ જોઈતું નથી. રાઈટ. હવે વિનાશી સુખ જોઈતું નથી એ આખી અંદરની પુરુષાર્થ દશા છે. બરાબર. બહારથી આઈસ્ક્રીમ ખાવાનો ઉદય આવ્યો. બરાબર. ઓહો. રાઈટ. બહારથી આઈસ્ક્રીમ ખાવાનો ઉદય આવ્યો, પણ વિનાશી સુખ મારે લેવા નથી. તો તરત આઈસ્ક્રીમ હાથમાં લઈ ત્રિમંત્ર બોલી અને દાદાને કહેશે, હે દાદા ભગવાન, આ ફાઇલનો સમભાવે નિકાલ કરવાની શક્તિ આપો. રાઈટ.
અથવા તો હે દાદા ભગવાન હમ. આ આઈસ્ક્રીમ હમ. એ ફાઇલનો સમભાવે નિકાલ કરવો છે, દાદા શક્તિ મને આપો. હવે આ જે માગવાની ક્રિયા થાય છે અને એની સામે જો વિજ્ઞાન દ્રષ્ટિ એટલે કે સ્વયં ક્રિયાકારી દ્રષ્ટિ હોય તો આ ક્રિયા કરવી પડે. કરવી જ પડે. આ સ્વયં પણ કરવી ક્રિયાકારી, પડે. આ સ્વયં ક્રિયાકારી છે. આજે ઓકે. તમે બોલો છો ને માંગવાની, હા આ હા સ્વયં ક્રિયાકારી છે. બરાબર ખાલી છે. તમારો નિશ્ચય પાકવો જોઈએ. ઓકે આ આખું સ્વયં ક્રિયાકારી જ છે. બરાબર. જે બોલે છે એને જાણો છો. તમે જે રાઈટ. ભેગું કરી દો છો ને હજી પણ હા એટલે તમે હજી છૂટાપણું પણ રહેવું ભેગું કરી જોઈએ. બરાબર. તમે જે માંગનારો છે એ માંગે છે હમ. અને જે જોનારો છે જુએ છે, બંને વસ્તુ વિજ્ઞાન સેપરેટ જ છે. રાઈટ. પણ તમે બે ભેગું થઈ જાય તમારે બરાબર. પૂછવામાં ભેગું. હા હવે જે આવું કે છે કે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો, તો ફાઇલ કોની ને સંભાવે નિકાલ કોણ કરે છે? એને જોનારો હું જુદો છું. હું જુદો છું. બરાબર છે. એક્ઝેક્ટલી. જેમ આઈસ્ક્રીમ નિમેષ ખાય છે હા અને હું શુદ્ધાત્મા નિમેષને જોયા કરું છું. ઓ બરાબર. હવે આને પુષ્ટિ આપનાર, આને છૂટું રાખનાર, પુષ્ટિ આપનાર હમ. એટલે કે આ ફાઇલનો સમભાવે નિકાલ કરવો છે. હે દાદા મને શક્તિ આપો. રાઈટ. કારણ કે સમભાવે નિકાલ કરવાની આજ્ઞા હા. ફાઇલ નંબર 1 ને આપી છે. બરાબર. રાઈટ. અને ફાઇલ નંબર 1 પોતાની જ્ઞાન ક્રિયા અંદરથી કર્યા કરે છે રાઈટ. અને બહારનો ભાગ ઉદયાધીન આઈસ્ક્રીમ આવ્યો તો આઈસ્ક્રીમ પણ ખાય છે. રાઈટ. બરાબર છે. અંદર વાળો ભાગ જ્ઞાન ક્રિયા કરે છે, બરાબર છે. બહાર વાળો ભાગ ઉદયાધીન સંજોગાધીન એ ક્રિયા કરે છે. રાઈટ. અને ત્રીજો ભાગ હા. અંદરથી જ્ઞાન ક્રિયા કેવી કરે છે એને જોનારો હું જુદો છું. બરાબર. ઓકે. અંદર વાળી જ્ઞાન ક્રિયા કેટલી મજબૂત અને કેટલી હાર્ટીલી થાય છે એને જાણનારો હું જુદો છું. રાઈટ. બરાબર છે. જેને વિજ્ઞાન કહ્યું. રાઈટ. જે અંદર ફાઇલનો સંભાવે નિકાલ કરવાની પ્રાર્થના કરે છે એને હા. જ્ઞાન કહ્યું. બરાબર. અને બહારનો ભાગ અજ્ઞાનના આધારે ચાર્જ કરેલો, અત્યારે હમ. બટ નેચર એટલે કે સંજોગોને આધીન રાઈટ. અજ્ઞાનના આધારે ચાર્જ કરેલું એ આપોઆપ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. રાઈટ. બરાબર છે. આઈસ્ક્રીમ આવો તો કે આઈસ્ક્રીમમાં સુખ માન્યું ત્યારે આઈસ્ક્રીમ ભેગો થયો હોય, તો કે આ ભાવમાં તો મેં ક્યારેય નથી માન્યું આઈસ્ક્રીમનું. બરાબર. કે બહારનો ભાગ પાછલા ભાવમાં ક્યાં ક્યાં કેવા કેવા અજ્ઞાનના આધારે સુખ માનીને આવેલો એ પ્રમાણે બહારનો ભાગ ક્રિયા કરે છે. રાઈટ. કારણ કે એને ક્રિયા કરાવનાર કોણ છે? તો કે એના જ પોતાના જ વાવેલા સુખની માન્યતા વાળા કારણો. બરાબર. એના પોતાના જ માનેલા ગયા ભાવ. માનેલો પોતાના જ મને આવું કારણ. જોઈએ, મને આમ જોઈએ, મને આમ જોઈએ. આપણે કહીએ બરાબર. ને કે હા. સવારે આ ફાઇલ નંબર 1 ઉઠી હા. તો કોકને નાહવા જોઈએ ને કોકને પહેલા ચા પીવા જોઈએ. બરાબર. હવે સંજોગ દરેકના વ્યક્તિગત અલગ છે. એક્ઝેક્ટ. એક જ ઘરમાં રહો છો, એક જ ઘરમાં છો, તેમ છતાં વ્યક્તિએ વ્યવસ્થિત અલગ છે. બરાબર. અને એ વ્યવસ્થિત ક્યાંથી આવ્યું? તો કે પોતે વાવેલું એ પ્રમાણે અત્યારે કુદરતી આવે છે અને ક્રિયા થયા કરે છે. થયા કરે. રાઈટ. હવે પોતે વાવેલું કેવી રીતે? તો કે અજ્ઞાનના આધારે. તો કે અજ્ઞાન એટલે શું? તો કે અજ્ઞાનના આધારે લોભનું વાવેતર કરેલું, બરાબર. મોહનું વાવેતર કરેલું, રાઈટ.
માનનું વાવેતર કરેલું, બરાબર, હું જાણું છું ને હું સમજી ગયો છું એવું વાવેતર કરેલું. એક્ઝેક્ટલી, બરાબર છે. એટલે મને કોઈ કહી જાય એ મને ફાવે નહીં, પણ પ્રેમથી એકલા બેસીને કે તો ફાવે એવું વાવેતર કરેલું. બરાબર છે. દાદા ભગવાન મળ્યા પછી વાવેતર શું કર્યું તો કે આ એકલા બેસીને ભૂલ જાય એવી નથી, એટલે બધાની વચ્ચે કેજો જેથી જલ્દી જાય. બરાબર, આ પરાક્રમ કહેવાય. હા, એક્ઝેક્ટ, બરાબર છે. હા, જેટલો અહંકારના પક્ષમાંથી છૂટ્યો જાહેર આલોચના, એટલું એનું શુદ્ધાત્માનું વીર્ય, હા, શુદ્ધાત્માનું વીર્ય એની પાસે પરાક્રમ કરાવે કે બરાબર. જાહેરમાં મારી આબરૂ કાઢો. એક્ઝેક્ટલી, ભલે જ્ઞાન ના થયું હોય, બરાબર, પૂરેપૂરું પૂર્ણાહુતિ ના થઈ હોય, હા, સમજાય ને? રાઈટ, રાઈટ, બરાબર. એટલે આ ત્રણ પ્રક્રિયા તમે જે વાત કરો છો ને એ હા. ફક્ત બહારની પરાધીન અને પરસત્તાની વાત. રાઈટ, બીજી તો કે અંદરની વાત. કઈ અંદરની વાત? તો કે અંદર વાળો જ્ઞાનથી હા, ગુણાકાર કરે છે બરાબર, અને લઈ આવેલા જ્ઞાનના ભાગાકાર કરે છે. બરાબર, લઈ આવેલું જ્ઞાન શું હતું તો કે આઈસ્ક્રીમ તો ખાવો જ જોઈએ, બરાબર, અને અત્યારે જ્ઞાન શું આવ્યું તો કે ભલે દાદા ભગવાને કહ્યું કે આઈસ્ક્રીમ એ આપણા હિતમાં નથી, રાઈટ, તેમ છતાં દાદાએ શું કીધું તો કે આ ફાઇલનો સમભાવે નિકાલ કરવાની શક્તિ આપો. બરાબર, હવે કોઈ પરાક્રમી હોય તો કે આઈસ્ક્રીમમાં સુખ છે જ નહીં, બરાબર છે. આઈસ્ક્રીમમાં કોઈ પણ રીતે સુખ નથી. હમ, આ તો મારી ઉઘાડી નબળાઈ છે. બરાબર, આનો સમભાવે નિકાલ કરવાની શક્તિ આપો. ઓકે, એ વચલો ભાગ બોલે છે. બરાબર, અને દરઅસલ વિજ્ઞાન સ્વરૂપ શું કે છે કે વચલો ભાગ કેવો પુરુષાર્થ માંડ્યો છે તેને જોનારો હું છું. રાઈટ, બરાબર, સમજાયું હરેન્દ્રભાઈ? રાઈટ. હવે એક બીજી વસ્તુ, આ જે વિષય સંબંધી જે આપણી વાત થાય છે એમાં સ્ત્રી પુરુષનો વિષય એ તો છે જ અગત્યનો, પણ દાદા ભગવાન એવું કે છે કે આત્મા સિવાયની બધી જ વસ્તુ વિષયમાં જાય. એ મેં હમણાં વાત કરી ને તમને, હા. વિનાશી સુખ તમે જે શોધો છો એ બધા વિષય હા. કહેવાય. બધું વિનાશી. વિનાશી સુખનો સ્વાદ હજી લેવો ગમે છે એ હા. વિષય કહેવાય. બરાબર, હા, સીધી Right. વાત છે. આ તો બહુ સિમ્પલ વાત છે ઓકે, ઓકે, ફાઇન. કે આઈસ્ક્રીમમાંથી સુખ શોધવું પડે છે, હા, આઈસ્ક્રીમમાંથી સુખ શોધવું પડે છે એ વિનાશી કહેવાય. બરાબર, અને એ વિષય કહેવાય. 5 ઇન્દ્રિયોના સુખને વિષય કીધો. વિષય કહેવાય, બરાબર, 5 ઇન્દ્રિયોના સુખને વિષય કીધો. બરાબર, અને જ્ઞાને કરીને અક્રમ વિજ્ઞાન મળ્યા પછી હા, 5 ઇન્દ્રિયોના સુખને ફાઇલ શબ્દ જો તમને યાદ રહે તો ઊંચામાં ઊંચું તપ થયું કહેવાય. ઓ, હા, સરસ, બરાબર, કારણ કે અક્રમ વિજ્ઞાનમાં તમે જેમ બોલો છો એ રીતે અક્રમ વિજ્ઞાનમાં કઈ ત્યાગ કરવાનો નથી, નથી, બરાબર, પણ એની સામે બેસવાનું છે. રાઈટ, એની સામે બેસવાનું છે. બેસવાનું, પેલું જે છે એ કુદરતી આવ્યું છે ગયા ભવનું, અને આ ભવમાં દાદાના જ્ઞાનથી હું આખું જ્ઞાનના પક્ષમાં બોલું. બરાબર, તો કે 5 ઇન્દ્રિયોથી આજે જે કઈ સુખ ભોગવું છું એ ફાઇલ છે. એટલે દાદા ભગવાને શું કીધું કે એક નિર્જીવ વસ્તુ છાપું, પેપર, ન્યૂઝપેપર, એ પણ વાંચો તો કે આ ફાઇલ છે, આનો સમભાવે નિકાલ કરું છું. કારણ કે આંખો એટલે કે ઇન્દ્રિયોથી આ છાપાનું સુખ લઉં છું ને. બરાબર છે. હવે આ જાગૃતિ રહેવી એ તો બહુ ટોપ ક્વોલિટીનો ક્ષણે ક્ષણે નિશ્ચય અંદર ચાલતો હોય ત્યારે હર પલ હર ક્ષણ ફાઇલ સમજે અને નિકાલ કરે. જીવતી વ્યક્તિ હોય તો ફાઇલે કે
શુદ્ધાત્માના દર્શન કરે અને એને નમસ્કાર કરીને નિકાલ કરે, બરાબર, જીવ હોય તો. રાઈટ. અને પેપર છે કે ચા છે તો કે એનો ફક્ત આ રીતે નિકાલ કરે. રાઈટ, બરાબર. હવે જે બહુ પરાક્રમી હોય ને બહુ હોય તો કે આમાં સુખ છે નહીં, આ તો રસ્તે પડી એક નાકની લીટ મને રૂપિયા જેવી દેખાય ને રૂપિયો ગજવામાં ગાલવા ગયો અને ખબર પડી આ તો કોઈના નાકની લીટ પડી હતી અને દેખાયું રૂપિયા જેવું. બરાબર. રસ્તે તમે જાઓ ત્યારે ઘણા લોકો નાકની લીટ કે થૂકે એવું કે રૂપિયા જેવું દેખાય, 1 રૂપિયાનો સિક્કો એવું. લેવા જાય ત્યારે ખબર પડે કે હદ તારી આ તો બધું બગડ્યું, નથી રૂપિયો નથી આ ને ઉપરથી હાથે બગડ્યા, આંગળી બગડી અને ગંધાય તે જુદું. સંસારના સુખો આવી રીતે લેવા ગયા આપણે. ઓકે, બરાબર છે. અને પછી ખબર પડી કે આ તો બધું ગંધાય છે ને પસ્તાવાનો વારો આવ્યો. બરાબર. પણ આ ભાવમાં દાદા ભગવાન મળ્યા એટલે દરેકની કે પોતાની ફાઇલ નંબર 1 ની જ્યાં જ્યાં સુખની માન્યતા છે, ચા પીવા બેસે અને અંદરથી ચા પીનારો થઈ જાય એટલે તરત યાદ આવે કે જો આ માન્યતા કેટલી, આ માન્યતાની ફાઇલ કેટલી મજબૂત છે કે ચા ભેગી થઈ અને અંદર અંધારું થઈ ગયું. કે હે દાદા ભગવાન, આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે અને આમાં સહેજ પણ સુખ નથી. બરાબર. કારણ કે શુદ્ધાત્મા થયા પછી ચામાં સુખ શોધવાનું હોય ના જ હોય, ચોક્કસ વાત છે. હા, શુદ્ધાત્માનું સુખ આવ્યા પછી ચામાં સુખ શોધો છો, રૂપિયા ગણવામાં સુખ શોધો છો, સાબુથી નાહવામાં સુખ શોધો છો. બરાબર. ક્યાં કઈ દશા, કયા પદ ઉપર અને કયા દુઃખોથી ગભરાઈએ છે જુઓ. કારણ કે વિનાશી સુખ આવતું બંધ થાય એટલે પોતે પોતાની જાતને દુઃખી માને. રાઈટ, બરાબર છે. તો કે સવારે તો નિશ્ચય બહુ પાકો કરતો હતો, સવારે તો નિશ્ચય બહુ પાકો કરતો હતો કે વર્ષ શુદ્ધાત્મા અનુભવ સિવાય જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, ખપતી નથી, ખપતી નથી. અને જયારે બંધ થઈ તો એને એમ લાગ્યું કે હું તો દુઃખી થઈ ગયો. બધું દુઃખ મને છે. ના ના, એવું નથી કેતો, નથી, હજી તમે સમજ્યા નથી લાગતા. તો બધું દુઃખ મને છે એવું ના બોલાય કોઈ દાડો, આપણાથી ના બોલાય. હવે તો જેને દુઃખ પડે છે ને એમાં તમે અંદર આવી જાઓ છો એની વાત કરું છું. હા, એટલે તન્મયાકાર થઈ જઈએ છે. ના 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 ના, તન્મયાકાર શબ્દ જ નથી સાહેબ આમાં. તમે આ બધા આવા શબ્દ વાપરો જ નહીં આમાં સાહેબ. બોલો, આવી રીતે ના વાપરો. આમાં ફક્ત પોતાની જાતને ઓળખવાની વાત છે. જો ઓળખવા કે ચા આવી તો આ ભેગો થઈ ગયો. બરાબર છે. તન્મયાકાર ક્યાં આવ્યું આમાં? કારણ કે ખબર પડી આ ચા આવી તો ચા પીતી વખતે ભેગો થઈ ગયો અને એના ટેસ્ટથી ચા આવી ત્યારે તો ઓર ભેગો થઈ ગયો. ઓકે, હા, બરાબર છે. એટલે જે વિનાશી સુખ ભોગવે છે એને હું જોનારો જુદો છું. બરાબર. પણ આ બધી વાત તમારા ક્ષણે ક્ષણે નિશ્ચય ઉપર કામ કરે છે. બરાબર. બરોબર સાહેબ? ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। आपको ये अनु हाँ रमेश આપણે जयपुर से क्वेश्चन है, बोलो कौन? मनीषा बहन है? जय सच्चिदानंद। मेरा ये प्रश्न है कि कई जन्मों से हम भटक रहे हैं, ये जानते हैं कि ये सारी विनाशी चीज में कोई सुख नहीं है, लेकिन फिर भी मन बाहर की तरफ जा रहा है। और दूसरा दुख ये है कि इतना महापुरुष दादा भगवान हमें मिले हैं और ये दुख है कि हम रिलेटिव और रियल को अलग नहीं कर पा रहे हैं।
इस बात का बहुत रोना है, बहुत रोना है। हाँ जी, आप कौन, आपका नाम क्या है? मेरा नाम अन्नू है, कहाँ से आप? मैं मुंबई से हूँ। ठीक है, आप हमेशा इस चीज के लिए रोते रहना, इसको रोना नहीं कहते। अगर इस चीज के लिए आप रोते हो तो सही में आप भीतर की कमाई करते हो, और जो संसार के दुखों के लिए रोते हैं वो वापस संसार के सुख पाने के लिए की तमन्ना रखते हैं। और आप जो रोते हो वो दादा भगवान की आज्ञा, रिलेटिव और रियल, ये पूरा हमें सेपरेट करके दिया है, फिर भी सेपरेट नहीं रहता है। ये जो आपको समझ में आया और ये आपको इसकी वजह से आपको रोना आया, ये आपकी खुद की बहुत बड़ी कमाई है और दादा भगवान की आपके ऊपर बहुत कृपा है। क्योंकि इस चीज के लिए रोना ये कोई छोटी बात नहीं है। ये तो हम भी जानते हैं कि रिलेटिव रियल हमें सेपरेट रह नहीं पाता है, रहता नहीं है, फिर भी रोना नहीं आता है कि हम क्या कर रहे हैं, कितना लॉस कर रहे हैं और कितना समय बिगाड़ते हैं, ऐसा नहीं आता है। ये किसको रोना आता है? तो कि जो दादा भगवान के प्रति 100% समर्पित है, समर्पण है, उसको ये चीज का रोना आना, ये तो बहुत बड़ा पुरुषार्थ है। ये बहुत अच्छा है आपकी। मुझे एक एक दिन ऐसा जाता कि एक एक दिन मेरा व्यर्थ जा रहा है, एक एक दिन मेरा व्यर्थ जा रहा है। अभी नहीं, मैं ऐसा नहीं। अमेरिका में थी। जो आप बात कर रहे हो, हाँ जी, ये जो आप बात कर रहे हो, ये ज्यादा इमोशनल होके बोल रहे हो आप। पहले आपने कहा रिलेटिव रियल सेपरेट नहीं हो पा रहा है, इसीलिए मुझे रोना आ रहा है। हाँ। और दूसरी बात, अभी जो आप कह रहे हो कि मेरा समय व्यर्थ जा रहा है, तो ये इमोशनल होकर हमें नहीं बोलना है। जितना जितना रिलेटिव रियल हम सेपरेट नहीं रह पाए और नहीं हम हो पाए, इसको हमने देखा, वही समय का उत्कृष्ट हमने उपयोग किया। खुद को हम देख नहीं पाते, और आपने देखा ये नहीं हो रहा है, ये समय का उत्कृष्ट आपने उपयोग किया, सदुपयोग कहते हैं इसको। जी। और इससे भी आगे मैं कह सकता हूँ कि इतना ये रोते हो तो ये भी एक शुद्ध उपयोग में रहने की एक बड़ी ये स्टेप है, बड़ी दवाई है। क्योंकि रोना किसको आए? मोक्ष में जाना है, दादा भगवान स्वरूप होना है, 5 आज्ञा स्वरूप होना है, और इतनी सारी गलतियां है। क्योंकि रिलेटिव रियल सेपरेट क्यों नहीं हो पा रहे हम? तो कि गलतियों की वजह से रिलेटिव रियल हम सेपरेट अनुभव नहीं कर पाते, क्योंकि केवल गलतियों के कारण। तो ये सब चीजों के लिए हमें अफसोस होना, रोना, ये तो बहुत बड़ी कमाई है। वो रोज प्रतिक्रमण करते हैं, जो जैसे जैसे सूक्ष्म में भी हमारी गलतियां दिखाई देती है, अरे ये ऐसा हुआ, अच्छा ये इसका कारण ये है, तो अंदर से बहुत अफसोस होता है। मैंने कहा टाइम ऐसे जा रहा है, बस मैं दादा भगवान जैसे शुद्ध आत्मा बनना चाहती हूँ, बस यही चाहती हूँ। हाँ, ये कौन कह रहा है? ये कौन बोल रहा है? ये शुद्धात्मा बोल रहा है या अनुबेन बोल रहा है? ये शुद्ध आत्मा ही बोल रहा है मेरा अंदर से। नहीं जी, जिसको प्योर होना बाकी है, जिसका अभी दादा भगवान स्वरूप होना बाकी है, मतलब दादा भगवान जैसा प्योर होने का अभी बाकी है, गलतियों से भरा है, वो ये बोल रहा है कि मुझे ऐसा होना है, मुझे ऐसा होना है। मैं शुद्धात्मा हूं, शुद्ध, प्योर। वो शुद्धात्मा कुछ नहीं बोल रहा है, शुद्धात्मा केवल ये गलतियों के ऊपर प्रकाश डाल रहा है।
और गलतियों के ऊपर प्रकाश डालने के बाद जो बहुत करीब की हमारे पड़ोसी है उसको गलतियां दिखाई देती है। शुद्धात्मा का कार्य क्या है? तो कि सूर्य नारायण जैसा सभी को प्रकाश देना, हर जीव मात्र को प्रकाश देना, वो सूर्य नारायण का धर्म है, सूर्य नारायण का काम है। उसी तरह शुद्धात्मा, हमारे भीतर शुद्धात्मा का कार्य क्या है? तो कि ये हमारे जो पड़ोसी है, बहुत करीबी पड़ोसी, मतलब अपने मन वचन काया, मन वचन काया पड़ोसी को लाइट देना, प्रकाश देना, और वो भी ज्ञान होने के बाद वो प्रकाश का क्या उपयोग करना? तो कि केवल करीबी, मतलब खूब नजदीक वाले पड़ोसी में कितनी गलतियां अभी है वो देखना, दिखाई देना, बस इतना ही काम है। मगर वो दिखाई देती है, उस शुद्धात्मा के प्रकाश में गलतियां दिखाई देती है। अपने मन वचन का, मतलब फाइल नंबर 1, सबसे बड़ा ऋणानुबंध लेन देन वाला कौन सा हिसाब है? तो कि अपने खुद का, शुद्धात्मा होने के बाद अपने खुद के मन वाणी काया, वो मन वाणी काया में गलतियां दिखाई देना, वो देखने वाला अलग है और जिसमें दिखाई देती है वो डिपार्टमेंट अलग है। मगर हम कितने जन्मों से जो नाम मिला, जो शरीर मिला, उसको ही अपना मानकर जीते हैं, खाते हैं, बोलते हैं और मर जाते हैं। इसके लिए इस जन्म में भी ज्ञान लेने के बाद, शुद्धात्मा होने के बाद भी, शुद्धात्मा का प्रकाश फाइल नंबर 1 की गलती दिखने के बाद भी हम वापस फाइल नंबर 1 बन जाते कि ये मुझ में बहुत गलतियां हैं, मेरा समय व्यर्थ जा रहा है, मुझे ऐसा होना है। तो हमें शुद्धात्मा होकर बोलना चाहिए कि हाँ निमेश, जैसे मेरा नाम निमेश है, तो शुद्धात्मा होकर मैं कहूंगा कि निमेश तेरी बहुत अच्छी भावना है, बहुत अच्छा निश्चय है, इसके लिए दादा भगवान के पास बहुत शक्तियां मांगते रहना, तब जाके तू गलतियों से छूट पाएगा। और जितनी गलतियों से छूट पाया उतना तू खुद भी मेरे जैसा प्योर बन जाएगा, मतलब शुद्धात्मा जैसा प्योर बन जाएगा। ये हमें निमेष, मतलब अपने मन वचन काया को के साथ ये बात करना, मगर ये शुद्धात्मा का प्रकाश मन वचन काया के ऊपर आता है। वो प्रकाश मन वचन काया के ऊपर जब पड़ता है और गलतियां दिखती है, तब हम शुद्धात्मा से निकलकर निमेष, जो नाम मिला है, वो बनकर हम कहेंगे मेरी गलती, मेरी गलती, मेरी गलती, मैं कब छूटूंगा, मेरा समय खराब जा रहा है, ये है। अरे भाई, जो समय मेरी सत्ता में नहीं है उस समय को मैं खराब क्यों कहूं? और शुद्धात्मा का समय मेरी सत्ता में है, तो वो समय को मैं कैसे उपयोग करूं, ये सीखना है। निमेष का समय मेरे हाथ में नहीं है। निमेष दिन रात करते करते श्मशान की ओर आगे बढ़ रहा है, उसको मैं रुका नहीं सकता। निमेष का समय बिगड़ रहा है, ये भी मैं नहीं कह सकता, क्योंकि वो तो निमेष ने खुद ने यूज किया हुआ है समय। अगर मैं शुद्धात्मा होकर शुद्धात्मा का समय यूज करूं, तो शुद्धात्मा का समय कौन सा? तो शुद्धात्मा होकर अपने पहले पड़ोसी को देखते रहना, वो समय शुद्धात्मा का कहलाता है। समझ में आया ना बेट? हाँ, समझ में आया। हाँ, पक्का होने का। अनुबेन रोए, अनुबेन रोए, अनुबेन हंसे, अनुबेन खाए, अनुबेन सो जाए, जो करना है करे, वो जानते हैं हम वो कैसे है। वो दिन ब दिन हमको उसकी पहचान बढ़ती जाती है, और जितनी जितनी हमको दिन ब दिन ज्यादा पहचान बढ़ती जाती है, उतना उतना हम उससे सेपरेट होने लगते हैं। मगर जितनी पहचान अपने मन वचन काया की कम, उतना हम उसमें मिलजुल जाते, और जितनी जितनी पहचान होती जाए उतना सेपरेट अपने आप होते जाएंगे, अनुभव में आता जाएगा।
बट बार क्योंकि बार खुद बह जाते हैं, भी- रिलेटिव में बार बार बह जाते हैं हम लोग, रियल में नहीं रहते हैं, 24/7 नहीं रह पाते हैं, सिर्फ हाँ मगर दृष्टा मात्र या ये भाव में पता रहना चला, चाहते हैं। ये जो पता चला ना वो शुद्धात्मा है। आप जो बोल रहे हो ना हम बार बार चले जाते हैं, आपको जी जो पता चला कि हम बार बार चले जाते हैं वो शुद्धात्मा है। क्योंकि शुद्धात्मा का काम सिर्फ प्रकाश देकर देखना। सूर्य नारायण है तो पूरे पूरे सृष्टि पर प्रकाश देकर सूर्य नारायण अपनी जगह पर ही बैठते हैं, अपनी जगह पर ही रहते हैं। इसी तरह शुद्धात्मा अपनी जगह पर ही है। उसके प्रकाश में हमें पता चलता है कि ये रिलेटिव में हम बह गए, उसके प्रकाश में पता चलता है कि ये इतनी गलती कर बैठे, उसके प्रकाश में हमको पता चलता है कि ये समय व्यर्थ जा रहा है। तो कि जिसका व्यर्थ जा रहा है, जिसकी गलतियां हैं, जो रिलेटिव होकर है, उससे तो मैं अलग हूँ शुद्धात्मा। जी और जो पता चल रहा है कि ये इसमें बह गया, ये इसमें गलतियां हैं, जिसका समय व्यर्थ गया, उसको देखने वाला मैं हूं। और जितना देखोगे उतना रिलेटिव भी प्योर होते जाएगा। कि रिलेटिव को प्योर करना है तो अपनी रियल में आप बैठे रहोगे और रियल में बैठकर रिलेटिव को देखते रहोगे तो उतना रिलेटिव अपने आप प्योर हो जाएगा। ठीक है अनुवेश? हाँ जी, या जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. નેક્સ્ટ ગીતાબેન મહાત્માઓ જરા જલ્દી કરજો ને રમેશાનજી ઘણા ક્વેશ્ચનો છે. सॉरी કેશાનંદજી જય સચ્ચિદાનંદ. દાદા હા, ભગવાન જય કહે છે કે શુદ્ધાત્મા થયા એટલે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ સ્થપાઈ એટલે ફાઇલોનો હા. નિકાલ કરે. તો એ ફાઇલોનો નિકાલ હા. થઈ જ છૂટકો, પણ ફાઇલમાં ડાઘ પડવા ના દેશો. हाँ, સાહેબ આટલું સરસ સમજાવો ને સાહેબ. ફાઇલ નો ડાઘ ના પડો દેશો એટલે તમારી નબળાઈ, હા તમે રહી હા આવેલી નબળાઈ અચ્છા હા 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 એ ફાઇલ ઉપર ડાઘ પાડે. અચ્છા મને ગીતાબેન શુદ્ધાત્મા સ્વરૂપે ના દેખાય, ગીતાબેન એમની અંદર રહેલા ગુણ ના દેખાય અને ગીતાબેન ના અવગુણ દેખાય, એટલે ગીતાબેન નામની ફાઇલ ઉપર ડાઘ પાડ્યો મેં. એ ફાઇલ પાડે કહેવાય. હું શુદ્ધાત્મા છું. નિમેશ હા. આનંદ ને 5 આજ્ઞા આપી છે. નિમેશ આનંદજી 5 આજ્ઞા ગીતાબેન ની સામે જુએ છે તો ગીતાબેનના શુદ્ધાત્માના દર્શન ના થયા, ગીતાબેનના ગુણોના દર્શન ના થયા અને ગીતાબેનના અવગુણોના દર્શન કર્યા, એટલે ગીતાબેન નામની ફાઇલ ઉપર ડાઘ પાડ્યો. એક્ઝેક્ટ સમજાયું સાહેબ, સરસ સમજાયું. જોવામાં જો હા હા જોવામાં સાહેબ. કાચા છીએ, હાજી ખાલી હા આપણે સમજવામાં પેલું. જય સચ્ચિદાનંદ. જય સચ સાહેબ, જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. કૃષ્ણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જ્ઞાન એ ક્રિયા નથી, જ્ઞાન એ પ્રકાશ છે અને સાચી હા. સમજણ એ પણ પ્રકાશ છે. તો જ્ઞાન એ જ સમજણ છે કે જ્ઞાન અને સમજણમાં ફરક છે? સમજ એ જ્ઞાનની માતા છે, બરાબર. જ્ઞાનની જનની છે. કારણ કે જ્ઞાનને જન્મ કોણ આપે છે તો કે સમજ. બરાબર. સમજ કર્યા કરો, આપોઆપ જ્ઞાન પ્રગટ થઈ જશે. બરાબર. તો કે જ્ઞાન નો પ્રકાશ, જે શુદ્ધાત્માનો પ્રકાશ આપણો, હા, એટલે કે શુદ્ધાત્મા એટલે વિજ્ઞાન સ્વરૂપ બરાબર. અને એનો પ્રકાશ એટલે જ્ઞાન સ્વરૂપ કહેવાય. પણ એ જ્ઞાન અત્યારે આપણા બધાનો અલગ અલગ નબળાઈઓથી આવરાયેલો છે. અચ્છા. જેમ આપણે સવારે ટેરેસ પર જઈએ અને સૂર્યનારાયણનો પ્રકાશ ડિરેક્ટ આવે એ જુદો, બરાબર. પછી ઘરે જઈએ અને બધાના વાયા આપણા ઘરમાં સૂર્યનારાયણનો પ્રકાશ આવે તે જુદો, અને બરાબર. અરીસા પર પડીને રસોડામાં આવે તે પ્રકાશ જુદો. બરાબર છે. હવે શુદ્ધાત્માના પ્રકાશ એને હા. જે આવરાયેલો જેમ આપણે કહીએ ને કે એક માટલામાં બલ્બ નાખ્યો, બલ્બ
બરાબર. તો બલ્બનું પ્રકાશ બહાર નથી આવતું. રાઈટ. પણ જેવું માટલું હમ. ફૂટ્યું અથવા એક તિરાડ પડી અને એમાંથી એક કિરણ બહાર આવ્યું, હમ. એના પરથી ખબર પડે કે આખું માટલું ફોડી નાખો, પ્રકાશ જ પ્રકાશ છે. અચ્છા. બરાબર. એ માટલું એવી રીતે આપણે શુદ્ધાત્મા થયા, હા. બીજ સ્વરૂપે, એટલે કે બીજનો ચંદ્રમા. બરાબર. સિમંદર સ્વામી પૂનમ, દાદા ભગવાન 14 અને આપણે બીજ સ્વરૂપે થયા. હવે બીજમાંથી ત્રી ચોથ પાંચમ કેવી રીતે થશે? તો કે 5 આજ્ઞાનો જેટલો અભ્યાસ વધે એમ બીજ ત્રી ચોથ થાય. તો કે 5 આજ્ઞાનો અભ્યાસ વધે તો કેમ બીજ ત્રી? તો કે એટલો પ્રકાશ જે આવરાયેલો હતો એ આવરાયેલો ભાગ ખસતો જાય, ખાલી થતો જાય અને પ્રકાશ ચોખ્ખો આગળ વધતો જાય. એટલે કે એ પ્રકાશને આગળ વધારવામાં કોણ કામ કરે છે? તો કે મુખ્ય સમજણ. કઈ સમજણ? તો કે પોતે શુદ્ધાત્મામાં બેસીને પોતાના મન વાણી કાયા ફાઇલ નંબર 1 ને સમજણ આપ કરે. કારણ કે આપણને જે અક્રમ વિજ્ઞાન મળ્યું છે એમાં આપણે સમજવાનું નથી, પણ આપણો જે નજીકનો પાડોશી છે, જેની ઉપર આપણને બહુ વિશ્વાસ છે અને જેને અરીસામાં જોયા વગર ચાલતું નથી, એને સમજણ પાડવાની છે કે તું વારંવાર તારી જાતને એકનો એક તારો મોઢું વારંવાર અરીસામાં શું જુએ છે, મને એ તો કે. બીજું વેરાયટી વાળું હોય, સવારે મોઢું જુદું હોય, બપોરે જુદું હોય, સાંજે જુદું હોય તો બરોબર છે, પણ એકનું એક મોઢું વારંવાર અરીસામાં જોવાનું. કે જેમ સમજણ પાડો એમ આખો પ્રકાશ અને ક્રિયા બદલાતી જાય. કારણ કે સમજણ જ વધારવાની, અને સમજણ આપવાની છે કોને? તો કે તમે ફાઇલ નંબર 1 ને, કે ભાઈ નિમેશ ચેતને આ શું કરે છે? આ અરીસા સામે જોઈને શું તું નખરા કરે છે? પતવા આવ્યું તારું. તો હવે તારું પતવા આવ્યું. અરીસો કે છે કે પતવા આવ્યા તોય એમને શરમ નથી આવતી વારે ઘડીએ મારી સામે આવે. કારણ કે પોતે પતવા આવ્યો, 65 વર્ષનો થયો, સિનિયર સિટીઝન થયો, ટિકિટમાં ડિસ્કાઉન્ટ મળ્યું તોય અરીસામાં જોવાનું ડિસ્કાઉન્ટ ઊભું કરતો નથી. એને એમ જ લાગે ઉંમર વધી છે પણ હજી તો હું જુવાન જ દેખાઉં. જો કે નિમેશ તું જીવાન દેખાય કે ગરડો દેખાય, જવાનું છે તો એક જ જગ્યાની તૈયારી કર હવે, અને એ જતા પહેલા એવી તૈયારી કર કે જવાનું પણ તને રડાવે નહીં, પસ્તાવો ના કરાવે. એવી સમજણ અપાય ને? હા, સમજણ અપાય. બરોબર. એટલે શુદ્ધાત્માના પદમાં બેસીને ફાઇલ 1 ને સમજણ આપપ કરવાની. બહુ આપવાની. અને નથી આપી શકતા ત્યારે જાણવું કે આપણે પોતે આપણા શુદ્ધાત્માની સીટ પર બેઠા નથી. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનોદ. हाँ विनोद जी बोलिए, अनम्यूट करिए. हाँ बोलिए. आवाज आ रही है? हाँ बोलो. हाँ जी, हाँ जी. जय सच्चिदानंद. निमेशानंद जी, आपने पहले एग्जाम्पल दिया था, आइसक्रीम का एग्जाम्पल दिया था और बताया कि जो आइसक्रीम खाते हैं तो उसमें सुख आता है. तो ये जो सुख जो आता है हमको आइसक्रीम में, किसी भी विषय के अंदर सुख आता है, तो ये सुख पहले के बिलीफ के हिसाब से अभी खड़ा होता है सुख, ये या कि अभी की मान्यता? एग्जैक्टली, पहले की बिलीफ. तो पहले की बिलीफ के हिसाब से ये सुख खड़ा होने वाला ही है, उसको हम अवॉइड नहीं कर सकते, राइट? अवॉइड क्यों करना है? क्यों अवॉइड करना चाहते हो? जिसके ऊपर आपकी सत्ता नहीं, आपको तो केवल देखना है कि ये फाइल का संभव से निकाल करना है. कट हो गया. हेलो विनोद. क्योंकि अंदर से ऐसा खड़ा हो जाता है कि मुझे अभी भी ये सुख इसमें क्यों लग रहा है, ऐसा खड़ा नहीं. ऐसे ये आप इमोशनल होकर बात कर रहे हो. हेलो.
હલો વિનોદ હલો કટ થઈ ગયું છે. ઓકે તો આપણે છેલ્લો ક્વેશ્ચન લઈ લે કંચનભાઈ નો. હા પછી પાછું ટાઈમ તમારો. હજી છે, પેલા આવે તો હજી ટાઈમ છે. કંચનભાઈ. જય સચિદાનંદ નિમિત્તાનંદજી. હાજી હાજી જય સચિદાનંદ. આ એક આપતસૂત્ર જે આપતસૂત્ર ઓરિજિનલ આપતસૂત્ર બુકમાંથી હાજી પેજ નંબર 674 પેજ નંબર અને આપતસૂત્ર નંબર 3348 જગત એ પ્રમેય છે અને આત્મા પ્રમાતા કહેવાય છે. આખા બ્રહ્માંડમાં આત્મા પ્રકાશમાન થાય ત્યારે એ ખરો પ્રમાતા કહેવાય. પ્રમેય આખું બ્રહ્માંડ છે, લોક વિભાગ છે, અલોક વિભાગ નથી. આજે આ સમજવું હતું. આપણા મન વચન કાયા. આને સિમ્પલ સમજવું હોય તો પિંડેશો બ્રહ્માંડ જે વાક્ય છે, પિંડેશો બ્રહ્માંડ, એક એક પિંડ બ્રહ્માંડ સ્વરૂપ છે. આખું બ્રહ્માંડ એક પિંડમાં એટલે કે પોતાના મન વાણી કાયામાં. અત્યારે તમે જોશો ને કંચનભાઈ, થોડુંક તમારે હું એક જ થોડીક વાત કરી લઉં કે આ પ્રમેય અને પ્રમાતા એ વાત કઈ છે તો કે આત્મા અને અનાત્મા. આત્મા અને અનાત્મા આખી વાત આ રીતે છે. જ્ઞેય અને જ્ઞાતા, દ્રશ્ય અને દ્રષ્ટા. હવે આમાં હું તમને વાત શું કહેવા માંગુ છું કે એક કંચનભાઈ નામનું 5 ફૂટ 5 ઇંચ વાળું શરીર, એમાં આખું વ્યવસ્થિત શક્તિ સમાયેલું છે. વ્યવસ્થિત શક્તિ તમારી અંદર છે, મારી અંદર છે. હવે વ્યવસ્થિત શક્તિ એટલે શું? તો કે બધા 6 તત્વોનું સંમેલન. 6 તત્વોનું અને 6 તત્વોનું સંમેલન. 6 તત્વોનું સંમેલન કંચનભાઈ સાંભળો છો? હા, સાંભળું છું. 6 તત્વોનું સંમેલન એ એક પરમાણુ એ ફક્ત જોવા જાણવાથી જ એ પરમાણુ ઓળખાય. બરાબર. એટલે દાદા ભગવાન શું કે અમારી આ 5 આજ્ઞામાં આખા બ્રહ્માંડના બધા પરમાણુ આવી ગયા. બરાબર. અને એની સામે આપણને શું કીધું દાદાએ કે તું ફક્ત તારા ફાઇલ નંબર 1 થી મન વચન કાયા જે લાવ્યા છીએ આપણે, એ મન વચન કાયાથી છૂટા રહેવાનો પ્રયોગ ચાલુ કરી દે તો આખું બ્રહ્માંડ સમાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર. અને એમ કરતા કરતા શુદ્ધાત્માનો પ્રકાશ, આખા મન વાણી કાયાના એક પરમાણુમાં ચોખ્ખો ખુલ્લો થાય. ચોખ્ખો શુદ્ધાત્માનો પ્રકાશ અત્યારે આપણો અંદર ચોખ્ખો દાદા ભગવાને ખુલ્લો કરી આપ્યો. બરાબર. અને એક જ ચોખ્ખા પ્રકાશથી આપણે અંદરનું બધું શુદ્ધાત્માના પ્રકાશ જેવું ચોખ્ખું કરવાનું છે. એટલે ચોખ્ખું આખું થવાનું છે. બરોબર? બરાબર. હવે જેમ જેમ મન વચન કાયા ચોખ્ખા થતા જાય એમ શુદ્ધાત્માનો પ્રકાશ ચોખ્ખો ખુલ્લો થતો જાય. એટલે પહેલા આખો શુદ્ધાત્માનો પ્યોર પ્રકાશ ક્યાં ખુલ્લો થાય? તો કે પોતાના દરેકના સૌના મન વાણી કાયામાં. જેમ સિમંદર સ્વામીમાં સંપૂર્ણ ખુલ્લો, દાદા ભગવાનમાં થોડુંક જ ઓછું, બાકી ખુલ્લો. અને જે પ્રકાશ મન વાણી કાયામાં ચોખ્ખો ખુલ્લો થયો હોય એને કુદરતી રીતે બહારના બ્રહ્માંડમાં પણ કુદરતી રીતે એ પ્રકાશ શુદ્ધાત્માનો આખો પ્રસરી જાય. બરાબર.
એટલે દાદા ભગવાને કહ્યું કંચનભાઈ, ત્રીજી આરતી દાદાની સાંભળો છો? હા, સાંભળું છું. ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે, સ્વ સંવેદન શક્તિ, બ્રહ્માંડ પ્રકાશે સ્વયં. હું શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્માનું જ વેદન હું શુદ્ધાત્માનું જ વેદન કરું છું. તો કે શુદ્ધાત્માનું વેદન એટલે શું? તો કે જ્ઞાતા દ્રષ્ટા રહેવું, અને એના ફળ સ્વરૂપે શું? તો કે પરમાનંદ. બરાબર. શુદ્ધાત્માનું સ્વસંવેદન. બરાબર. હવે સ્વસંવેદન જ્ઞાતા દ્રષ્ટા આખું મેં પૂરું એ જ્ઞાતા દ્રષ્ટાનો ગુણ મેં સ્વભાવ વાપર્યો, તો એનું પરિણામ મને પરમાનંદ આવ્યું. તો એના લીધે શું થાય? તો કે બ્રહ્માંડ આખું સ્વયં પ્રકાશ. બરાબર છે. એટલે દાદા ભગવાનને અંદર, પોતાની અંદર આ દેહ એમનો પણ 5 ફૂટનો 5 ઇંચનો અંબાલાલ મુરજીભાઈ પટેલ, પણ જે મન વચન કાયા આવે એ આખા જળ કે જે કોઈ પણ એમને મળવા આવ્યું હોય એ આખું અંદર જળ કે એમને. એ સિવાય તો કે આખું બ્રહ્માંડ, એ જે જગ્યાએ બેઠા આખું બ્રહ્માંડ એની મેળે ઝળક્યા કરે, દેખાયા કરે અને એમનું ચાલ્યા કરે. બરાબર. એટલે કહીએ છે કે પહેલા મન વચન કાયાને 100% પ્યોર થાય એટલે જાણજો કે બ્રહ્માંડ આખું જીતી ગયા. બરાબર. અને પછી ઉદય એટલે કે નિમિત્ત સ્વરૂપે, સંપૂર્ણ નિમિત્ત સ્વરૂપે આ બ્રહ્માંડને ચોખ્ખા કરવામાં તમે એક એમાં ઉદય આવીને ઉભો રહે. બરાબર છે. બરોબર કંચનભાઈ? જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. Thank you. Vinod, are you there? बोलिए Time है? विनोद. हाँ बोलो बोलो. हाँ अच्छा, ये निमेश्वर जी, मैं आपसे ये बोल रहा था कि जो है आपने पूछा कि उसको दूर क्यों करना है, तो अंदर ऐसा खड़ा हो जाता है जो है मेरे को ये सुख अभी भी इन चीजों में एहसास हो रहा है, सुख का, ये भाव अंदर खड़ा हो जाता है. इसलिए मैं प्रश्न कर रहा था. सुख तो हमें भी खड़ा होता है, आपको भी खड़ा होता है, मगर सुख के साथ अपन दृष्टि यूज करते हैं कि ये सुख खड़ा हुआ वो पहले मेरा खुद का नहीं है, फाइल नंबर 1 का सुख है. और फाइल नंबर 1 का सुख है तो फाइल नंबर 1 के पास मैं शक्ति मंगवाता हूं, इसका भी समभाव से निकाल करने की, हे दादा भगवान मुझे शक्ति दे. जैसे आपको सुख खड़ा होता है वैसे हमें भी सुख खड़ा होता है. ओके. मगर जिसको खड़ा हुआ वो मैं नहीं हूं. मैं नहीं हूं. तो तुरंत मैं कहता हूं ये सुख में सुख नहीं है, केवल मान्यता है, और इस मान्यता का समभाव से निकाल करने की शक्ति दीजिए. इसको वितरागों की क्रिया कहा. वितराग भगवंतों ने जो क्रिया की थी वो क्रिया हम कर रहे हैं अभी. देखने वाली क्रिया नहीं करते, अभी करने वाली क्रिया नहीं करते. सांसारिक क्रिया नहीं है इसमें, निकालना, त्याग करना, इसको अवॉइड करना, ये तो हमारा रहा ही नहीं. हम अक्रम विज्ञान में शुद्धात्मा हो चुका. मगर मैं कह सकता हूँ कि लेकिन इसमें एक ऐसा है कि जो है मैं कोई भी चीज अगर मैं मेरे भीतर से कम करना चाहता हूं तो मैं उसको रिजल्ट दिखाता हूं. जैसे आज मैं ब्रह्मचर्य पालता हूं, आपका पुत्र हूं, और ब्रह्मचर्य की गलती हो जाए तो इसका रिजल्ट क्या भुगतना पड़ेगा, क्या आएगा, और क्यों ये चीज पसंद आ रही है, तो क्या ऐसा क्या माना था, ये सारी समझ देने के बाद अगर मैं उसको दिखाऊं रिजल्ट ये है, तो अपने आप वो कहेगा नहीं नहीं मुझे ये चाहिए ही नहीं. वो खुद कहेगा फाइल नंबर 1.
मैं नहीं, मैं तो शुद्धात्मा हूँ। ये तो फाइल नंबर लेकिन 1 के लिए अभी हम जी रहे हैं। जी, एक ये होता है कि सभी महात्माओं को ऐसा लगता है कि भी जो है मैं अपने रियल में नहीं रह पाता हूँ। तो मेरे को कई हाँ, दफा ऐसा लगता है कि जैसे एक तो जैसे सुख की मान्यता है जो पहले की है, उसके कारण सुख का भाव तो हाँ, खड़ा हुआ, लेकिन उसी के सुख के साथ भाव के साथ ही मैं विनोद हूँ भी वहीं से खड़ा हो जाता है। उसको भोगने के लिए वो मैं विनोद हूँ भी खड़ा हो जाता है। तो वो भी हाँ, अनअवॉइडेबल ही है एक किस्म से। और ये जो मैं समझता हूँ कि भी मैं उस सुख को भोग रहा हूँ, तो कभी ऐसा लगता है कि जो सुख की जो मान्यता है, वो मुझे भोग रही है। तो जब तक वो सुख की मान्यता है, तब तक ये रिलेटिव मैं विनोद हूँ ये जाएगा ही नहीं। ये समझ ठीक है क्या? नहीं, मैंने पहले भी कहा आपको कि इतना ही कहा आपको कि अगर आप सुख भुगत रहे और आपने कहा कि ये फाइल है, तो आपको सुख नहीं भुगतेगा। अगर आप फाइल नहीं नहीं वो ठीक कहते है। हैं, हाँ, हाँ। ये बहुत बड़ा पुरुषार्थ है फाइल शब्द बोलना। जब सुख हुँ, आए और फाइल शब्द बोलना, ये तो बहुत बड़ा पुरुषार्थ है, यज्ञ है ये। हुँ, हुँ। बोल नहीं पाएंगे। जैसे कोई खाना आया और पसंदीदा खाना आ गया, बहुत अच्छा पसंदीदा, तो आप भीतर नहीं बोल पाओगे कि इस फाइल का भी संभव से निकाल करना है। हुँ, हुँ। ये एक आपने बहुत बताया था कि मुझे पुरुषार्थ और जागृति की बात है ये। हुँ, हुँ। अपने तो मन सिर्फ वचन काया से अलग रहना और अलग रहकर मन वचन काया को ज्ञान दृष्टि देना या तो ज्ञान की समझ देना, ये पुरुषार्थ है। हुँ, ये अपने मन वचन काया किसमें सुख ढूंढते, आइसक्रीम में ढूंढते, खाने में ढूंढते, कपड़े पहनने में ढूंढते, इतनी इतनी गिरी हुई चीजों में ये मन वचन काया सुख ढूंढते हैं। अगर उस समय मैं अपने पुरुषार्थ और अपना खुद का निश्चय के अधीन मैं अपने फाइल नंबर 1 को कह दूं कि ये जो तू सुख ढूंढ रहा है, इतना ही तुझे दुख भुगतना आएगा, और तब मैं उसको कह दूं कि फाइल, क्योंकि सुख सुख जब चखते हैं तब फाइल नहीं दिखाई देती है साहब, फाइल शब्द भी याद नहीं आता है। दुख में जरूर आता है कि इस फाइल का संभव से निकाल करने की शक्ति दीजिए। जी। अभी दुख सुख रहा नहीं है। शाता अशाता वेदनीय कर्म, शाता और अशाता वेदनीय कर्म जो अभी हमें ऐसी इफेक्ट देकर जा रहे हैं, मगर जाने में रोकते कौन है? तो क्या हम खुद रोकते हैं? अगर अशाता वेदनीय कर्म है, अशाता वेदनीय मतलब दुख वाला, तो उसमें हम बहुत सारी गलतियां निकालेंगे दूसरों की, ये वो, तो भी वो कहेंगे कि आपने हमारी गलती निकाली तो हम दूसरी बार हमें आना पड़ेगा। और शाता वेदनीय मतलब सुख में हमने कहा कि आप रुक जाओ रुक जाओ रुक जाओ रुक जाओ, तो वो भी कहेंगे कि हम रुकेंगे सही, मगर वापस ऐसा साता वेदनीय कर्म नहीं आएगा, उसका रिएक्शन आएगा। ये सारी बात आपको शुद्धात्मा होकर फाइल नंबर 1 के साथ है। और फाइल नंबर 1 को जितना आप कह सको, जितना आप सेपरेट रहने का प्रयोग, प्रैक्टिस, उतना फाइल नंबर 1 के साथ बात करने में भी मजा आता है साहब। क्योंकि संसार फाइल नंबर 1 का है, आपका नहीं है। और फाइल नंबर 1 का संसार आप क्यों उसका बर्बाद कर रहे हो? उल्टा को और भी अच्छा बन जाए, ऐसी समझ, ऐसी दृष्टि हम फाइल नंबर 1 को दे, तो हर जगह दादा भगवान की तरह एवर फ्रेश, एवर स्माइल। दादा भगवान को कभी भी उनकी स्माइल में भी फर्क नहीं आया, उनकी फ्रेशनेस में फर्क नहीं आया। कैसा संसार? अंबालाल मुर्जी भाई पटेल, दादा भगवान का संसारी नाम अंबालाल मुर्जी भाई पटेल का, कैसा संसार बना दिया उन्होंने अलग रहकर।
मजा करते थे अंबालाल मुर्जोय पटेल। पत्नी हीराबा के साथ भी आनंद में रहते थे, बिजनेस पार्टनर के साथ आनंद में रहते थे, बाजार में घूमने गए तो भी आनंद में रहते थे। ऐसा निमेश मतलब फाइल नंबर 1 को आनंद में लाना है, मगर जितना अलग रहोगे तब। ठीक है साहब, टाइम हो चुका है साहब, Yeah. बहुत टाइम हो Okay, गया। Vinod. जय सच्चिदानंद साहब। જય સચ્ચિદાનંદ. ઓકે, ટાઈમ થઈ ગયો છે નિમેશાનંદજી, એટલે આપણે એક્સપિરિયન્સ સાંભળીએ, પછી તમારો હાજી. સાંભળીશું. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જી. આજે આપણી વચ્ચે જે મહાત્મા એમનો અનુભવ કેવા આવે છે એ બહુ જૂના મિસ્ત્રી ફેમિલીમાંથી જે દાદા ભગવાનને મળેલા, અને હું માનું છું એ તો સારી એવી નાની ઉંમરના હશે, પણ દાદાનો એ પ્રેમ સ્વરૂપનો વ્યવહાર અને આદર્શ વ્યવહાર પ્રત્યક્ષ અનુભવ કરેલો છે. અને જે એમણે એમના માતા પિતામાં પણ જોયો, એટલે ચાલો આજે આપણે, કારણ કે આપણે વાંચેલો અનુભવ અને જે પ્રત્યક્ષ અનુભવેલો જે પોતાનો સ્વાદ એ આખો જુદો જ હોય છે. પ્રફુલભાઈ પધારજો. ભાઈ અનમ્યુટ કરજો પ્રફુલભાઈ. You need to unmute. પ્રફુલભાઈ અનમ્યુટ કરજો. હેલો. Okay. યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રફુલભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. તમારો અવાજ સંભળાય છે અમને. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સર્વ આપતા પુત્રોને સચ્ચિદાનંદ. બોલો બોલો. હેલો. બોલો, તમારી સર્વ વીક છે. સચ્ચિદાનંદ. સિગ્નલ વીક છે. યસ. તમે Video- વિડિયો બંધ કરો હમણાં, ચાલશે. સંભળાયું? વિડિયો બંધ કરો, ચાલશે હમણાં, પછી ચાલુ કરજો તો અવાજ આવશે સરખો. હા. ઓકે. હાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે સંભળાયું બરાબર દીપક આનંદજી? યસ. હા. સર્વે આપતા પુત્રોને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વ ટ્રસ્ટી ગણને જય સચ્ચિદાનંદ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. અનુભવ મારે આજે કહેવાનો છે. એના માટે અમે જ્યારે દાદા પાસે નાના હતા અને દાદા પાસે જતા હતા તે વખતે સાંભળતા હતા કે દાદા બધાને એમ કે દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલજો અને મોટા અવાજે બોલજો. એટલે અમે વિચાર કરીએ કે દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલવાનું કહે છે દાદા, એ શું હશે આ? પછી રોજ જઈએ, તે વખતે કોલેજમાં ભણતા અમે, રોજ ત્યાં દાદાના દર્શન કરવા જઈએ, સત્સંગમાં બેસીએ, બધા પ્રશ્નો પૂછે, પછી એના જવાબમાં છેલ્લા દાદા એમ કે દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલ્યા કરજે, તમારું કામ પતી જશે. એટલે હું પાછો ભણેલો એન્જિનિયરિંગ, એટલે ભણતા હતા અને એન્જિનિયરિંગ ભણેલો, એટલે પછી અમે હું વિચાર કરું કે આપણે એન્જિનિયરિંગમાં કંઈ પણ કામ કરીએ તો એનું આઉટપુટ મળે, રિઝલ્ટ તો મળે જ 100%. તો આપણે આ દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલવાનું કહે છે દાદા ભગવાન, અને એમ કહે છે કામ પતી જશે, તો આપણે ટેસ્ટિંગ કરીએ એમનું દાદા ભગવાનના અસીમ જય જયકારોનું. એટલે આવો વિચાર કર્યો અને પછી સત્સંગમાં પાછું એવું સાંભળ્યું કે દાદા કહે છે કે આ દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલશો એ કેશ બેંક જેવું કામ કરે છે.
એટલે પાછો વિચાર આવે કે એ શું હશે કેશ બેંક એટલે. પછી સમજાવે કે તમે બેંકમાં જાઓ ને વાઉચર ભરો તો તરત તમને કાઉન્ટર પરથી, બેંકના કાઉન્ટર પરથી રૂપિયા આપે છે કે નહીં કેશ, એવી રીતના સમજાવે કે આ ખૂબ ફાયદો કરશે દાદા ભગવાનના અસીમ જય જયકારો. એટલે પછી અમે શું કરીએ કે હું શું કરું કે મારે ટેસ્ટ એક્ઝામ હોય, પછી પ્રેક્ટિકલ એક્ઝામ હોય, એન્યુઅલ એક્ઝામ હોય, ત્યારે આ બધી વસ્તુઓ મને યાદ આવે. વાંચવા બેસું ત્યારે યાદ આવે કે દાદા ભગવાને કીધું હતું કે દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલવાના, તમારું કામ પતી જશે. એટલે પછી હું આ બધું બોલું, વાંચવા બેસું, એક્ઝામ આપવા જાઉં, બધું કરું, ખૂબ સારી રીતે વંચાય, ખૂબ સારું રિઝલ્ટ પણ મળે. અને એવો અનુભવ થયો કે ખરેખર આ દાદા ભગવાને ખૂબ જ સરસ વસ્તુ આપી છે. દાદા ભગવાનના અસીમ જય જયકારો. આ મોટામાં મોટો એક અનુભવ થયો. પછી અત્યારે મારે કંઈ પણ કામ હોય, કંઈ પણ ગૂંચવાડો ઊભો થયો હોય, તો એ હું કેલનપુર દાદા ભગવાનની સમાધિએ જાઉં. ત્યાં આગળ સમાધિએ દર્શન કરવાના, બેસવાનું, હું ત્યાં ભાવ કરું અને એ ભાવ કર્યા પછી દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલું, શક્તિઓ માગું, મારું કામ પતી જાય અને ખૂબ આનંદ થાય, ખૂબ સરળતાથી કામ પતી જાય. આ અનુભવ અમારો. એટલે દાદા ભગવાનની અત્યારે દાદા ભગવાન છે જ આપણી પાસે, પણ હું સમાધિએ જાઉં છું તો મને ખૂબ આનંદ થાય છે અને ખૂબ સંતોષ થાય છે. અને જે કંઈ ભાવ કરું છું એ બધા મારા ભાવ પૂરાય છે અને દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલું છું ત્યાં. આ બોલવાથી ખૂબ શાંતિ રહે છે. એ બીજો અનુભવ મારો. હવે આ અનુભવ તો મારા પોતાના છે, તો મને એમ વિચાર આવે કે આનો ઉપયોગ હજુ વધારે ક્યાં કરવો, ફાયદો બીજાને પણ થવો જોઈએ ને. તો પછી એ અરસામાં અમે કેલનપુર જઈએ, પછી બેસીએ જગદીશ કાકા સાથે. એટલે એમને મને સ્કૂલનું કામ સોંપ્યું. જીવન સંસ્કાર વિદ્યા મંદિર, આપણા કેલનપુરમાં સ્કૂલ ચાલે છે. તો જગદીશ કાકાએ મને કીધું કે આ સ્કૂલનું સંચાલન તમારે કરવાનું છે. પછી મેં એમને કીધું, મેં કહ્યું જગદીશ કાકા હું કેવી રીતના કરી શકીશ? તાકે થઈ જશે, એ તો અમે બધા છે ને તમારી સાથે. એટલે પછી હું થોડોક આમ વિચારમાં તો પડી ગયો, પણ પછી એવું થયું કે દાદાની સમાધિએ જવા દો, ત્યાં બેસીને દાદા ભગવાન પાસે શક્તિઓ માગું છું અને દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલવાનું. દાદાએ કીધેલું છે આ, એટલે બધા કામ સરળ થઈ જશે. એટલે ત્યાં જઈને દાદા ભગવાનને પાસે બેસવાનું સમાધિએ, ત્યાં દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલવાનું, શક્તિઓ માગવાની અને બધા સ્કૂલના કામ ખૂબ જ સારી રીતે અમારા પતી જતા હતા. હવે આ બીજો અનુભવ. ત્રીજો અનુભવ એ જ એની આગળ બીજા અનુભવમાં કે છોકરાઓ આપણે ભણવા આવે છે સ્કૂલની અંદર, જે છોકરાઓ, તો એમને પણ આપણે આ કંઈક ચાવી બતાવીએ કે દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલશો તો તમારા જીવનમાં તમે ખૂબ આગળ વધશો, ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકશો, તમારું કુટુંબ આગળ આવશે. એટલે જ્યારે પણ છોકરાઓની પરીક્ષાઓ હોય, એ લોકોના ટેસ્ટ એક્ઝામ હોય, એ લોકોને સવારે એસેમ્બલી હોય એટલે પ્રાર્થનામાં ભેગા થતા હોય, ત્યારે પણ અમે દાદા ભગવાનના અસીમ જય જયકારો તેમજ સુવાક્ય દાદાના બોલાવીએ. અને એક્ઝામના આગલે દિવસે 2 દિવસ પહેલા, અઠવાડિયે પહેલા પણ બધા બાળકોને ભેગા કરીએ અને દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલાવીએ, ખૂબ મોટા અવાજે બોલાવીએ. તો આ બધું કરવાથી બાળકો પાસેથી પણ અમને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું છે અને સ્કૂલનું સંચાલન પણ ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. આ મારા દાદા ભગવાન સાથેના અનુભવ છે. બરાબર છે દીપક આનંદજી? વેરી ગુડ. હા,
મારા અનુભવમાં લગભગ 10 મિનિટ પૂરી થવા આવી છે. તમે ટેકનિકલ માણસ છે ને એટલે હા. પોઈન્ટ ટુ પોઈન્ટ તમારે ટાઈમ 1 મિનિટ વધારે લેવાનો નહીં. બોલો બોલો પણ ના બસ એટલે હવે લગભગ ઓકે. હાલો હાલો વિડીયો ચાલુ કરો, હવે વાંધો નથી. હા હાલો હા બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારું આખા અનુભવનું કેન્દ્ર દાદા ભગવાનના અસીમ જય જયકારો છે. હા અને જે દાદા ભગવાને જ કીધેલું કે મોટેથી બોલજો, ખૂબ મોટેથી બોલજો. હા. આ કેશ બેંક છે, રોકડું ફળ આપનારી Cash bank વસ્તુ છે. છે, રોકડું ફળ આપનારી વસ્તુ છે. એટલે અને તમે એના જુદા જુદા પ્રયોગ કર્યા, પણ એમાં એક જે દાદાએ એનો સિદ્ધાંત પાછળ શું કીધો છે, કોઈ પણ કાર્ય હા વિધિપૂર્વક કરવામાં આવે તો એ સફળતા અને એ સિદ્ધ થાય, એ કાર્ય સિદ્ધ થાય, એટલે કાર્ય સક્સેસફુલી પૂરું થાય. એમાં એની બહારની વિધિ બરાબર તો છે. હોય જ છે, જેમ તમે કીધું પ્રયત્ન, ભણવાનું, એ બધું. હા પણ આ કરવાનું છે. એટલે તમે એક જગ્યા સરસ શોધી કાઢી, અને જે તમને અનુભવ છે અને ઘણાને અનુભવ છે કે સત્સ્થાનક પર જાઓ, સમાધિ પર જાઓ, ત્યાં નક્કી કરો તમારે શું કરવું છે. આ વિધિના સ્ટેપિંગ તમારે બહુ સરસ મને ગમ્યા. નક્કી કરો, શક્તિ માંગો, અને હવે કાર્ય પૂરું કરવા માટે દાદાના અસીમ જય જયકારો ખુલ્લા દિલથી બોલો બોલો. અને હા બધા કામ થયા, તમારા પર્સનલ કામ પણ થયા, સ્કૂલના પણ કામ થયા, તમને જે જવાબદારી સોંપી અને તમે એ બહુ સારી રીતે કરી રહ્યા છો એવી જાણકારી છે. અને સ્કૂલના છોકરાઓને હા. પણ એ માર્ગદર્શન આપ્યું. વેરી ગુડ. અને આ બહુ સરસ વાત થઈ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો એની વિધિ હોય. એક વિધિ બરાબર બહારની છે. હોય, દવા રૂપે વિધિ હોય, ને બીજી વિધિ હા દુઆ રૂપે હોય છે. દુઆ રૂપેની વિધિ દાદાએ બતાડી, દવા રૂપેની વિધિ હા તો કરવાની હોય. એવું નથી કે છોકરાઓને એમ નથી કહેતા કે તમે નહીં ભણશો પણ આટલી વિધિ કરશો તો પાસ થઈ જવાશે. પણ એ બહુ સરસ, વેરી ગુડ, શોર્ટ એન્ડ સ્વીટ. અને જયકારાનું મહત્વ તો દાદાએ ખૂબ કહ્યું છે. હા આ જે કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન જે આપ્યું છે, આમાં તમારું ટેસ્ટિંગ બહુ ફળદાયી થયું. ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ. થોડામાં ઘણું બધું કહી દીધું તમે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રફુલભાઈ, બહુ સરસ તમારો એક્સપિરિયન્સ. હવે બીજી 10 મિનિટ ફ્યુચરમાં તમારી પાસે લઈશું અમે. હો એટલે આ શેના તમે માટે? એક્સપિરિયન્સ માટે અનુભવ પાર્ટ 2. પાર્ટ 2. એટલે જસ્ટ એટલે આજે ટુડે? નહીં આજે નહીં નહીં, નહીં, આજે નહીં, બસ નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ ઓકે ટાઈમ, સમ ટાઈમ. ઓકે 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 શ્યોર તમારું શ્યોર. તમારું નામ ફ્યુચરમાં અમે લખી રાખીશું. પછી ટાઈમ આવશે ત્યારે ઓકે ત્યારે તમારે પાછું આવવું પડશે. બરાબર? એટલે પ્લીઝ તમે ઓકે હોમવર્ક કરી રાખજો એનું. ફાઇન. ઓકે ઓકે જય ઓકે. સચ્ચિદાનંદ. આપણે ઘરમાં જય કોઈ બી વ્યક્તિ સચ્ચિદાનંદ. હોય તો એમની સાથે હા. બોલાવો તો આપણે ત્રિમંત્ર બોલાવીએ. દીપકાજી ત્રિમંત્ર બોલાવજો. ઓકે ફાઇન. હા છે, બધા બેઠા જ છે ઘરમાં. ઓકે. હા, જો if you can come in the screen, fine. બધાના દર્શન થઈ જાય. હા હા પાછળ જગ્યા છે. હા છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુકારો.
ऐशो पंचन मुक्कारो सौवपावपणासनो सौवपावपणासनो मंगलाणं च सौवेशीं मंगलाणं च सौवेशीं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।